હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો આજે બહુ લેટ સ્ટાર્ટ કર્યું મેં વ્લોગ બનાવવાનું, કેમ કે આજ મારી તબિયત બરાબર નથી, કાલે બરાબર નથી, આજે બરાબર નથી, તો લેટ સ્ટાર્ટ કર્યું અને ડાયરેક્ટ હું આવી ગયો છું ગાર્ડનમાં, કેમ કે આજે હું બહુ બધી વસ્તુ વિઝિટ કરવાનો છું ને તમને બી બતાવવાનું છું ભાઈ. આ ગાર્ડન તો એક નંબર છે ભાઈ. જો ગાઈસ, લાઈફ કેટલી સારી છે ગાઈસ, કઈ ચિંતા નહીં આ લોકોને. હું ગાર્ડનમાં આવું અને મને બધેથી પહેલી નજર ક્યાં જાય? નાના છોકરા રમતા હોય ને ત્યાં, કેમ કે ઈ રમે, એમની જે એન્જોયમેન્ટ હોય એ જોઈને મને બી આમ એમ થઈ જાય કે હું રમું છું. ગાઈસ જો છોકરા રમે છે અને મને બહુ મજા આવે ગાઈસ. આ જો હું કોકને રમતા જોઉં ને એટલે મને એટલું મજા આવે કે હદથી વધારે. તો ગાઈસ ઓલો મારો નવો ફ્રેન્ડ બની ગયો છે ગાઈસ. જો સામે બેઠો ને એનું નામ છે ચંપુ. તો કોઈ બી ગાર્ડનમાં જાઉં ને તો મારી બધેથી પહેલી નજર પડે ગુલાબના ફૂલ ઉપર, કેમ કે ઈ બધેથી પ્રીટી એકદમ લાગે ગાઈસ. આખું ગાર્ડન ફરી લીધું મેં અને બેહી ગયો છું, કેમ કે થાકી ગયો, પરસે વળી ગયો છે એટલે હું બેહી ગયો છું ગાઈસ. આ મારો ન્યૂ ફ્રેન્ડ બની ગયો. હાય, આનું નામ મેં રાખ્યું ટીટુ, ટીટુ ટુટુ. અને અહીંયા કંઈક છે ગાઈસ. ગાર્ડન બહુ સરસ છે પણ કોઈ પબ્લિક નથી. કેમ નથી આજે ખબર નહીં, કે નકર તો પબ્લિક અહીં બહુ હોય ગાઈસ, ફોટા ખેંચવા, રમવા માટે છોકરાઓ હોય, બહુ બધું હોય, પણ આજે કોઈ નથી. ખબર નહીં આજે કોઈ નથી, કેમ નથી? નકર પબ્લિક તો અહીંયા હંમેશા હોય જ. બહુ આ નવસારીની ફેમસ જગ્યા છે એટલે અહીંયા તો હોય ને હોય જ. ખબર નહીં પણ આજે શું થયું છે. તો ગાઈસ હું આવી ગયો છું આ બધેથી મોટા મેદાનમાં. નવસારીનું બધેથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ છે ગાઈસ, કેમ કે અત્યારે વરસાદના કારણે અહીંયા પાણી ભરાઈ ગયું છે એટલે તમને અત્યારે કોઈ નહીં દેખાય આ છોકરાઓ સિવાય. આ જો એ બે હિંચકા ખાય. તો ગાઈસ હું તમને મળીશ મારા ન્યૂ 3 ફ્રેન્ડ. હાય ડોલી, હાય ડોલી, હાય ચૂચા, હાય નીનુ, હાય. જો ગાઈસ આ મારા 3 ફ્રેન્ડ છે ન્યૂ, મેં લીધા વિડીયોમાં. નાઈ બટકું નહીં ભરતો, બટકું નહીં. હાથ દે, હાથ દે, હાથ દે. ગુડ બોય, સ્માર્ટ બોય. તું હાથ દે. તો ગાઈસ મને ખુશીબેન અને એમનાથી એટલી ઇન્સ્પિરેશન મળી કે હું પબ્લિક વચ્ચે હવે નર્વસ નથી હોતો. અહીંયા કેટલી પબ્લિક છે એના વચ્ચે હું બ્લોગિંગ કરું છું. જો ગાઈસ કેટલી પબ્લિક છે અને વરસાદ હોય અને મકઈ ના હોય એવું થાય. જો ગાઈસ કેટલું પબ્લિક છે. આ બધું ખુશીબેન ને આશીષ જીજુનું ઇન્સ્પિરેશન, એમના કારણે જ હું આટલો આગળ વધી હતો. અને જો ગાઈસ ત્યાં એક્સિડન્ટ થયું, દેખાય એક્સિડન્ટ થયું બિચારાને. કાક લેડીઝ છે કોક. જો તો ગાઈસ હું નાનો હતો ને તો મારી મમ્મીને બહુ જીદ કરતો હું કે મને આ લઈ દો ને લઈ જ દો. ત્યાં સુધી એમને બહુ હેરાન કરો અને છેલ્લે એમને કંટાળીને મને આ લઈ જ દેવું પડે. આમાંથી એક નહીં, હું તો 2 વસ્તુ લઉં ગાઈસ, કેમ કે મને આ બધી વસ્તુનો બહુ શોખ હતો ગાઈસ પહેલાથી જ, અને હજુય છે. પણ અત્યારે હવે શરમ લાગે આ બધું લઈને જતા, કે આટલો મોટો થઈને કે આવું બધું રમે. તો ગાઈસ તમે નવસારી આવો ને એક વસ્તુ જરૂર વિઝિટ કરજો, કેમ કે તમે જે ખાવા પીવાના શોખીન હોય ને તો આ જગ્યા તમારા માટે બહુ મસ્ત છે. કેમ કે લુન્સી કુઈ છે ને મારા 5 લુન્સી કુઈ, આ લુન્સી કુઈ છે ને સ્પેશિયલ ફૂડીઝ માટે જ છે. કે જેમ કે હું આ જો ગાઈસ આખું તળાવ છે ને આખું આ લારીઓથી ભરેલું છે ને એક લારીમાં એવું નહીં કે ખરાબ, એક નંબર બધું ખાવાનું મળે ગાઈસ. ખાતા રહી જાવ. હું ઈ ક્યારનો વેટ કરીને બેઠો કે ક્યારે જાવ ગાઈસ. તો ગાઈસ વરસાદનો મોસમ હોય અને હું મકાઈ ના ખાઉં એવું બને જ નહીં. કિતને કા હે ભૈયા? 30 રૂપિયાનું છે ગાઈસ. અને આખા નવસારીમાં એક જ દેખાય ભાઈ. અને હું આખા નવસારીમાં ગોતતો કે મકાઈ વાળા ક્યાં છે. તો સ્પેશિયલી મારી માટે શેકે છે જો એકદમ લાઈવ એકદમ. બાકી બરાબર છે, 30 રૂપિયા તો બરાબર કહેવાય, કેમ કે મકાઈ બહુ મસ્ત છે. તો ગાઈસ આ મકાઈ વાળા ભાઈ મને ઓળખી ગયા કે મેં તમને સબસ્ક્રાઇબ કરેલું છે. કા ભાઈ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલું છે? મારા વિડીયો જોવો બધાય? જુઓ તમે બધા. હા, કેવા લાગે મારા વિડીયો? તુલસી કોઈ એલકે માં નુલસી કોઈ આવો ગાઈસ, અને તો અહીંયા જરૂર વિઝિટ કરો, કેમ કે બહુ મસ્ત મકાઈ વાળા. અને આજે મને મારું જિંદગીમાં પહેલું ફેન મળ્યું જેમને મને સામેથી ઓળખી ગયા. બટ અત્યારે હું ક્યારનો હું જોઉં કે તમને ઓળખું છું. પછી મેં કીધું આપ મેરે કો જાનતે હો? તો કે હા, कॉमेडी हाउस है, आप हाउस पे कॉमेडी में हाउस पे वीडियो बनाते हैं. હા જો મને મારે કહેવાની જરૂર ના પડી ગાઈસ. એમને કહી દીધું તમારી ચેનલનું નામ કોમેડી હાઉસ છે.
હા મસાલો લગાવો ને, મને ઓછો લગાવજો હે ને. તો ગાઈસ ભાઈનું નેચર બહુ સારું છે અને આવો તમે નવસારી આવો તો જરૂર અહીં આવજો. કા ભાઈ? હું ક્યાંય બહાર જાઉં અને પાણીપુરી ખાધા વગર આવું એવું થાય જ. બટ અહીં બહુ બધા ખાવાના ઓપ્શન છે, પણ હલકું એવું ખાવું પછી ઘરે જઈને નહીં ખાસ તો મારી માસી ભૂજાશે, એટલે થોડુંક જ ખાવું હોય. પાણીપુરી ખાવું કે કાં તો ફ્રૂટ જ્યુસ પી લો કે એવું. ના જો ગાઈસ આ જે તળાવ છે ને એ આખો ફૂલ ભર્યો છે, પણ અહીંયા તો બી બધા બીતા નથી. પાણી અહીં ઉપરથી અહીંથી આમ નીચે અંદર અહીં ઉતરી જાય છે, ઉપર આખું એટલું ફૂલ ભરાય. તો આ બધા જો એમનો કામ ધંધો નથી મૂકતા. એટલે જ તમને કહું ગાઈસ કે કઈ બી થાય પણ પોતાનું કામ નહીં મૂકવાનું, કામ કન્ટિન્યુ રાખવાનું. ગાઈસ હું તમને એ જ સલાહ આપું છું. તો ગાઈસ લુલસીકુઈ થી થોડાક આગળ જવી એટલે આવે દુધિયા તળાવ, અને હું આ દુધિયા તળાવના ફૂટપાથ પર ચાલુ છું, કેમ કે મારે અમુક વસ્તુ લેવાની છે. અને ઘણા બધા માણસો મને એમ કહે છે કે તું બહુ જાડો થઈ ગયો, તું બહુ જાડો થઈ ગયો. તે હું બધાને એક જ કહેવા માંગુ છું કે ઈ તો ભાઈ કુદરતી, જાડું થવું પાતળું થવું એ તો કુદરતી. અને એમની વાત એ સાચી છે કે મારા ઉપર, મારી પર્સનાલિટી ઉપર ફેટનેસ નથી સારી લાગતી. તો હવે હું છે ને કાલથી ડાયટિંગ સ્ટાર્ટ કરવાનો છું. ને આજે એટલે બધું મેં ખાઈ પી લીધું કે કાલથી ડાયટિંગ સ્ટાર્ટ કરું ને એટલે મને કઈ આડું ના આવે, એટલે બધું મેં આજે ખાઈ લીધું. પાણીપુરી સમોસા બરાબર. આ જો ગાઈસ દુધિયા તળાવ એકદમ મસ્ત પોઈન્ટ. અત્યારે અહીંયા નથી, પણ થોડાક ટાઈમ પહેલા અજવાળું હોય ને તો અહીં બતક હોય ને મછલી દેખાતી હોય, રંગબેરંગી મછલી દેખાતી હોય, અને અહીંથી કોઈ નીચે નથી જવા દેતા. તો ગાઈસ આઈ લવ નવસારી, મારા દિલની વાત છીની લીધી. આઈ લવ નવસારી. અને જે મારું દિલ છે ને નવસારીમાં જ વસે, કેમ કે મને નવસારી બહુ ગમે. આ વચ્ચે દિલ રહ્યું ને મારું જ છે, કેમ કે મારું દિલ નવસારીમાં છે ને એટલે નવસારી વચ્ચે દિલ લગાવી દીધું મારું. અને જો હું જાઉં છું હવે આશાપુરી માના મંદિરે, હું તમને અંદર જઈને દર્શન કરાવું. ગાઈસ હું આવી ગયો છું આશાપુરી માના મંદિરે અને બહાર ઊભો છું ને અહીંયાથી લઉં છું ફૂલ, લઉં છું પ્રસાદી, લઉં છું. અને મને કઈ આઈડિયા નથી કે અંદર મંદિરમાં શું ચડે છે. એટલે માસીને પૂછ્યું ને, હા. અને માસી જો મારા પાણીપુરીની વસ્તુની ધ્યાન રાખજો ને, કઈ જાવ આપો કોઈ નહીં લઈ જાય લે. અમે આખા દુકાન છોડીને જાય ત્યારે કોઈ નહીં લઈ જતું ને તારી પાણીપુરી કોણ લઈ જવાનું? સાચી વાત છે હા કાકી. તો ગાઈસ હું આવી ગયો છું આશાપુરી માના મંદિરે, અને અહીંયા છે ને હું નાનો હતો ને મારા માસીના પાછળવાળા હોલમાં લગ્ન થયા હતા ગાઈસ, એટલે મારા માસી જોશે ને તેમને ખબર પડી જાય. તો દર્શન કરી લો આશાપુરી માના. મંદિર બંધ થવાના ટાઈમે હું મંદિરના દર્શન કરવા આવ્યો છું. અને જો ગાઈસ ગેટ, હું સારું મારા નસીબમાં હતું કે આશાપુરી માના દર્શન કરું, તો મારી હાટું ગેટ ખુલ્લો હતો. હવે હું જાઉં છું ગાઈસ. હું કયો ઘરે જ બનાવતા હોય તો પાત્રા? એટલે ઘરે તો બનાવીએ, પણ જે મારી મમ્મી છે ને એ નાનપણથી અહીંયા જ ખાતા હતા, એટલે નાનપણથી અહીંયા જ ખાધેલું. એમને આશાપુરી માના મંદિર દર્શન કરે અને પાત્રા ખાય, એટલે એને પાત્રા એમને નાનપણથી જ બહુ ભાવે. અને આપણી ભાવતી વસ્તુ હોય એ જ આપણને ભાવે. ઘરે બનાવીએ તો એ મોઢે નહીં લાગે, બનાવેથી અલગ ને આમ આપણે બીજા બાજુ હા અલગ થઈ જાય એકદમ, સ્વાદ જ અલગ આવે. હા. એ લોકો જાત જાતનું અંદર નાખે, હા. ને આપણે સાદું સિમ્પલ બનાવતા. સાચી વાત છે, પણ આપણે ભલે એમનેથી વધારે નાખવી ને તો બી આપણને એના જેટલો મજા નહીં આવે. કોઈ કોઈના હાથમાં જસ હોય, જાદુ હોય કોઈ કોઈના હાથમાં. જસ ભલે તું કાંઈ ન નાખે ને હા તો બી એ છે ને એટલું સ્વાદ આવે ને. સાચી, હા બરાબર. ખાવા જ મન થાય. ખાખા જ કરીએ કા, આપણે ખાયા જ કરીએ. તો ગાઈસ આ જો માસી અહીંયા એમની શોપ છે અને એમનો નેચર બહુ જ મસ્ત છે ગાઈસ. વાત કરવાનું મન તો બહુ મસ્ત. અહીંથી એટલે પાત્રાવાળા ભાઈ ક્યાં છે? જલારામ પાત્રાવાળા. સામે જાવ ને હા તો તમને બસ સ્ટોપ પાસે મળી જશે. બસ સ્ટોપ પાસે? હા બહુ હકીકત છે. ચાંદની ચોક બાર ને જવું પડે તારે. એવું છે? અહીંયા છે મંગળ મુક્તિ જરાક આગળ જાય એટલે ત્યાં લારી છે સરસ મજાની. હા તો સારું માસી, આપણે કાલ મળીએ. હું કાલ દર્શન કરવા પાછો આવે. આવજે પાછો. હા ચાલો બાય. બહુ મજા આવી તમારી હારે. બાય. મારા સબસ્ક્રાઈબરને કહી દો અને મારા સબસ્ક્રાઈબરને કહી દો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. કયો લાઈક કરો? લાઈક કરો મારી હવે. હા ગાઈસ હું જાઉં છું પાત્રા લેવા. એના હાટું મારે ભલે ગમે ત્યાં જવું પડે પણ જઈશ, કેમ કે મારી મમ્મીને બહુ ભાવે, એટલે મમ્મી હાટું તેટલું કરી શકું ને ગાઈસ. ગાઈસ જો નવસારીમાં કિડ્સ મેળો લાગ્યો. કિડ્સ મેળો નાનો એવો જ છે ગાઈસ, કિડ્સ મેળો. તો ગાઈસ બહુ રખડ્યો. ફાઇનલી કેટલા જણાને પૂછીને આ પાત્રા મળ્યા ગાઈસ. તો એના હાટે બહુ રખડ્યો, કેમ કે મમ્મીને બહુ ભાવે છે, એટલે કઈ બી મમ્મી હાટું તો કરવું પડે. અને તમને ખાવા હોય, તમે ભાવતા હોય પાત્રા, તો તમે નવસારીમાં આવો કે ટાટા હોલ ની સામે જય જલારામ પાત્રાવાળા, બહુ જ મસ્ત અને એકદમ ડિસ્કાઉન્ટમાં. તો હું મારો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ મારો બ્લોગ જોવા માટે.
કાલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં નવી શરૂઆત અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.